જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 22મો દિવસ. આજની કથા સાંભળીએ. દ્રઢધનવા રાજા છે એ રાજાના રૂપમાં ભગવાનને પૂછે છે કે ભગવાન, આ પુરુષોત્તમ માસની અંદર શું ખવાય ને શું ન ખવાય એ કહો. ત્યારે ભગવાને છે એ અલગ અલગ તિથિઓના અલગ અલગ શાકભાજી ન ખવાય એ 22મા અધ્યાયની અંદર કહ્યું. અને પછી ભગવાને કીધું કે જે પણ વસ્તુ ન ખાવાનો સંકલ્પ કર્યો હોય એ વસ્તુ ખાતા પહેલા બ્રાહ્મણને દાન કરવી જોઈએ અને પછી છે એ વસ્તુ ફરી પાછી ખાવાની શરૂઆત કરવી જોઈએ. અને એ પછી ભગવાને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી કેટલા અનેક ફળ પ્રાપ્ત થાય છે એ બધી વિધિઓ કીધી છે. કે કોઈ પણ અશ્વમેઘ યજ્ઞ કરે છે તો જે ફળ મળે છે એટલું જ ફળ છે એ પુરુષોત્તમ માસની અંદર વ્રત કરવાથી મળે છે. કાંઈ પણ એક વસ્તુ ન ખાવી એવો પણ સંકલ્પ લઈને વ્રત કરી શકાય. કાંઈ પણ જપ કરવા, દાન કરવું, તીર્થયાત્રા કરવી, સ્નાન કરવું, કોઈ પણ નિયમ લઈ અને ભગવાને કીધું છે કે પુરુષોત્તમ માસનું વ્રત કરી શકાય. ત્યાં આ કથા પૂરી થાય છે. અને દાનનો મહિમા કેવો છે એની પુરુષોત્તમ માસની અમૃતધારાની કથા છે એ સાંભળીએ. એક ગામની અંદર એક સોનારણ સોનીના બેન રહે અને ગરીબ છે, એટલા ઘરમાં કાંઈ છે નહીં. એક વખત ગામમાં કથા બેઠી અને જે કથાકાર હતા એમણે કીધું કે યજ્ઞ કરવાનું ખૂબ જ મોટું ફળ છે. જો યજ્ઞ કરવામાં આવે તો ખૂબ મોટું ફળ પ્રાપ્ત થાય. આ બેન વિચારે છે કે મારી પાસે તો પૈસા છે નહીં, જો પૈસા હોત તો હું પણ યજ્ઞ કરત. પણ કથાકાર આગળ બોલે છે કે શ્રમ યજ્ઞ કરવો એ પણ યજ્ઞના સમાન જ ફળ આપનારું છે. એટલે બેને વિચાર્યું કે આપણાથી શ્રમ યજ્ઞ થઈ શકે એમ છે. આપણી પાસે પૈસા નથી પણ શરીરથી તો હું સક્ષમ છું, એટલે શરીરથી જે કાંઈ મારાથી સેવા થાય એ મારે કરવી જોઈએ. આવો નિશ્ચય કરી અને ગામની બહાર જ એક સંતની કુટીર હતી. એ સંતની કુટીરમાં પહોંચી જાય છે. જેવા સંત સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં નદીમાં સ્નાન કરી અને ત્યાં સંધ્યા પૂજા કરતા હોય તો 1-1.5 કલાક 2 કલાકનો સમય સંતને આવતા થાય પાછો ઝૂંપડીએ. ત્યાં સુધીમાં જ આ બેન જઈ અને આખી ઝૂંપડી સાફ કરે, વાડી ચોડી નાખે, ગોળાની અંદર પાણી ભરી દે, ધૂળો ઉડતી હોય તો પાણી છાંટી દે, આખી ઝૂંપડીને ફરતે છે તોરણ બાંધે, તોરણની અંદર ફૂલડાઓ પધરાવે, આગળના ભાગમાં રંગોળીઓ કરે, ઘરને આખું સ્વચ્છ કરી અને 1.5-2 કલાકમાં પોતાના ઘરે વહી જાય. સંત આવીને જોવે છે તો પોતાની ઝૂંપડી એકદમ સાફ જોઈ સંત પણ વિચારમાં પડી ગયા. લાગ્યું કે કોઈ ભલો માણસ હશે કે આવીને ભગવાનની સેવા પૂજા કરી ગયો, સંતની સેવા પૂજા કરી ગયો, આવું વિચારે છે સંત. એવામાં એક દિવસ સંત છે એ પોતાની ઝૂંપડીએ વહેલા આવી જાય છે અને ઓલી બેનને પણ થોડું કામ કરવામાં તે દિવસે મોડું થઈ જાય છે. એટલે સંત અને એ બેન બંને ભેગા થઈ જાય છે. એટલે સંત પૂછે છે કે દીકરી, તું આ દરરોજને માટે આ સેવા કરીને વહી જા છું, કોઈને ખબર નથી પડવા દેતી, તો આનું કારણ શું છે? એટલે એ બેને કીધું કે સંત, મેં કથામાં સાંભળ્યું હતું કે શ્રમ યજ્ઞ કરે ને તો એક વખત એક જ દિવસ શ્રમ યજ્ઞ કરે તો પણ અનંત ગણું ફળ મળે. એટલે મારી પાસે પૈસા નથી એટલે હું શ્રમ યજ્ઞ કરું છું. સંત ખૂબ રાજી થયા અને કીધું કે દીકરી, 7 દિવસ પછી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું દરરોજ તીર્થમાં જઈને સ્નાન કરજે, ગાયોની સેવા કરજે, જેમ આ તું મારી ઝૂંપડી સાફ કરે છે એમ ગૌશાળા સાફ કરજે, ગાયોને નીણ નાખજે, ત્યાં ગાયોનું જે કાંઈ મળમૂત્ર હોય એ કાઢી અને ગાયોને રહેવા માટેની જગ્યા છે એ સ્વચ્છ કરજે. તું ખાલી ગૌ સેવા કર અને તીર્થમાં અથવા તો નદીમાં સ્નાન કર. આ ખાલી 2 જ વ્રત લેજે. આ 2 વ્રતથી તને દરરોજનો એક અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળશે. આવી રીતના સંતના વચન સાંભળીને બેન તો ખૂબ રાજી થઈ ગઈ. પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસની અંદર વ્રત કરવાનું શરૂ કરી દીધું. એવામાં ઈ નગરના રાજા છે, એમનો દીકરો છે, એમને દેખાવમાં સરસ, સુંદર, રૂપાળો, બધી રીતના સરસ છે દીકરો, પણ એમને શરીરમાં બળતરા ઉપડે અને બળતરા ઉપડે એટલે એ ક્યાંય પણ બેસી ન શકે, સૂઈ ન શકે, ઊભો ના રહી શકે, સતત રાડો પાડ્યા રાખે. આવું ધીમે ધીમે થતા બળતરા વધવા માંડી દીકરાની. ક્યારેક પેલા દિવસમાં થતી હતી, પછી છે કલાકોમાં થવા માંડી. હવે તો દીકરાને સતત આખા શરીરમાં બળતરા થાય છે. રાજાએ ઘણા બ્રાહ્મણોને પૂછી લીધું, ઘણા જ્યોતિષીઓને પૂછી લીધું, પણ ક્યાંયથી કાંઈ જવાબ મળ્યો નહીં. એવામાં રાજાને આ સંતની ઝૂંપડી યાદ આવે છે અને રાજા છે એ સંતના શરણે જઈને પૂછે છે કે મહાત્મા, હવે તમે જ કાંઈ ઉપાય બતાવો, કારણ કે મારો દીકરો છે આવી રીતના હું એને જોઈ નથી શકતો. ત્યારે સંતે કીધું કે કોઈ
એક અશ્વમેધ યજ્ઞનું ફળ છે તારા દીકરાને આપી દે તો તારો દીકરો છે ઈ સાજો થઈ જાય. હવે અશ્વમેધ યજ્ઞનું ફળ એટલે બહુ મોટી વાત થઈ ગઈ. રાજાએ તો આખા નગરની અંદર ગોતાવ્યા પણ કોઈ અશ્વમેધ યજ્ઞ કર્યો જ નહોતો. હવે આ વસ્તુની ખબર છે ઓલી સોનીના બેન છે એમને સોનારણને ખબર પડી એટલે એ તો સીધા દોડી અને રાજાના રાજમહેલમાં પહોંચી ગયા કે રાજા મારી પાસે અશ્વમેધ યજ્ઞનું ફળ છે પણ આપણે કહીએ ને કે ડૂબતો માણસ છે એ તણખલાનો પણ સહારો ગોતે. રાજાને એમ થયું કે આ બેનની હાલત જોતા લાગતું નથી કારણ અશ્વમેધ યજ્ઞ કર્યો હોય પણ છતાં પણ આટલા કોન્ફિડન્સથી કહે છે તો લાવ ટ્રાય કરીએ. રાજાએ એને કીધું કાંઈ વાંધો નથી બેન તમે છે તમારા અશ્વમેધ યજ્ઞનું ફળ આપો. એટલે એ બેને હાથમાં જલ લીધું અને ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરી કે જો પુરુષોત્તમનાથ મેં આ પુરુષોત્તમ માસ હજી ચાલુ છે ને મેં જેટલા દિવસ વ્રત કર્યું છે એમાંથી હું મારું એક અશ્વમેધ યજ્ઞનું ફળ છે એ રાજાના સંતાનને રાજકુંવરને આપું છું. એમ કરીને એ જલ છે જેવું નીચે મૂકે છે અને થોડી જ ક્ષણની અંદર એ રાજકુમાર છે એ શરીર પોતાનું આમ જોવે છે તો બળતરાઓ શાંત થવા માંડી છે. ધીમે ધીમે પથારીમાંથી ઊભો થાય છે. ઊભો થઈ અને હસવા માંડે છે, રાજી થઈ જાય છે કે ભગવાને મારા પર કૃપા કરી. સીધો દોડીને આ સોનીના બેનના ચરણમાં પડી જાય છે કે માં તમારી કૃપાથી આજે હું સાજો થઈ ગયો. રાજા અને રાણીએ પણ એ સોનારણ બેનના પગ પકડી લીધા કે બેન તમારી કૃપાથી આજ અમારો દીકરો અમને પાછો પ્રાપ્ત થઈ ગયો છે. એટલે રાજાએ રાજી થઈને કીધું બેન માગો શું જોઈએ છે. એટલે કીધું કે ભાઈ હું તો એકલી રહું છું મારે તો ખાવું કેટલું ને વાત કેટલી, મને કંઈ જોતું નથી પણ મારી ઈચ્છા છે કે હજી પુરુષોત્તમ માસના 7 દિવસ બાકી છે છેલ્લા. આ 7 દિવસની અંદર તમે પણ મારી સાથે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો. ભગવાન પુરુષોત્તમની કૃપાથી આપણું આખું રાજ્ય છે એ સુખી ને સમૃદ્ધ બને એવી મારી ઈચ્છા છે. એટલે રાજાએ પણ ભક્તિભાવથી 7 દિવસ સુધી પાછું પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે અને આ બેનને છે હજારો સોના મહોરો આપી અને પોતાના ઘરે મોકલી દીધા છે. ઇન શોર્ટ કે પુરુષોત્તમ માસની અંદર કરેલું નાનકડામાં નાનકડું પુણ્ય કે કર્મ એ મહતઃ ભયાત એ મોટું બધું ફલ આપનારું છે. એટલા માટે થઈ અને જેટલા પણ સત્કર્મ થાય એ પુરુષોત્તમ માસની અંદર કરી લેવા. આજની કથાનો વિરામ આપીએ. લિંક બધાને શેર કરીએ. જય માતાજી.